ભરૂચની પટેલ વેલફેર સ્કૂલના કેટલાક જૂના શિક્ષકોને નીચલા ધોરણમાં મૂકી દેવાતા તેઓએ હંગામો મચાવ્યો હતો। પટેલ વેલફેર સ્કૂલમાં નવા ક્વોલિફાઈડ શિક્ષકોની તાજેતરમાં જ ભરતી કરાઈ હતી। કેટલાક જૂના શિક્ષકો પરીક્ષાના પેપરો તેઓના ટ્યુશનના છાત્રોને આપતા હોવાનું શાળાના ધ્યાને આવ્યું હતું, જેથી આ વખતની પરીક્ષામાં પેપરો થર્ડ પાર્ટી દ્વારા બહાર કઢાયા હતા, જેમાં જૂના કેટલાક શિક્ષકોના ક્લાસનું પરિણામ અત્યંત કંગાળ આવ્યું હતું, જેથી શાળા સંચાલકોએ આવા શિક્ષકોને નીચેના વર્ગોમાં મૂકી દીધા હતા। આજે સોમવારે આ શિક્ષકોએ સુપરવાઇઝર સામે આક્ષેપો સાથે હંગામો મચાવ્યો હતો, સાથે જ મેનેજમેન્ટ સહિતના ઉપર આક્ષેપબાજી કરી હતી। જોકે મેનેજમેન્ટે જૂના શિક્ષકોને કાઢવામાં આવ્યા નથી અને પરિણામ ખરાબ આવતા ઉપલા વર્ગમાંથી નીચલા વર્ગને અભ્યાસ માટે મૂકવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી। તો આ જે ટીચરો હમણાં અહીંયા જે એમને હંગામો કરેલો, આ શિક્ષકોના જે રિઝલ્ટ હતા એના અનુસંધાને સવારમાં ચર્ચા થઈ। જે ફયાઝ પટેલ કરીને જે શિક્ષક હતા, જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબતની, કારણ કે એમના વર્ગના અંદર 66 છોકરા હોય તો એમાંથી 63 નાપાસ થયેલા। એવી જ રીતે ક્લાસ વાઇઝ જો આપણે સંખ્યા જોઈએ તો 60 કે 70 છોકરાઓનો ક્લાસ હોય, એના અંદરથી કોઈ છોકરું ટ્રિપલ ફિગરમાં પાસ થયેલું નહોતું। છૂટા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એક પણ શિક્ષકને આ ચાલુ એકેડમિક વર્ષમાં જેમનું પરિણામ આવ્યું છે એમને કોઈને નોટિસ સુદ્ધા આપવામાં આવી નથી। જો આવી હોય તો એમની પાસે એની કોપી હોય જ, યા એમને રિસીવ સાઇન સાથે એમને લેટર મળ્યો જ હોય। માત્ર ને માત્ર એમને એક વર્ગખંડમાંથી બીજા વર્ગખંડમાં ભણાવવા જવાનું છે, એટલું જ કહેવામાં આવ્યું કે તમે ફોર એક્ઝામ્પલ કે 10મા ધોરણનો કે 9મા ધોરણના ક્લાસમાં ભણાવતા હોય તો એના બદલે તમારે અત્યારે 6ઠ્ઠા ધોરણમાં કે 7મા ધોરણમાં ભણાવવું પડશે। 12થના એક ટીચરને ડાઉનગ્રેડ કરીને 5માં મોકલી દેવામાં આવ્યો અને કેટલા બધા ટીચરોને ડિમોટ કરવામાં આવ્યા। અને બીજો એક મુદ્દો, લાસ્ટ જસ્ટ 1 મંથ બિફોર એક્ઝામ થયેલી લાસ્ટ એક્ઝામ, જેમાં એ લોકોનો મુદ્દો હતો કે ચીટિંગ કરે છે, પણ એમના જે ટીચરો હતા એ ટીચરો ચીટિંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે, જેનો મારી પાસે પ્રૂફ છે। અને એ બધી ખુન્નસના લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી, પણ એના મેઇન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લો ક્રાઇટેરિયાના હોય।